પશ્ચિમ બંગાળના રાજકીય સંગ્રામમાં વિજયનો ભગવો લહેરાવવા માટે સુરતથી ખાસ પ્લાન તૈયાર કરાયો। ઉધના રેલવે સ્ટેશન પર જે દ્રશ્યો જોવા મળ્યા તેણે સૌનું ધ્યાન ખેંચ્યું। અહીંથી ખાસ વોટર્સ સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી। સ્ટેશન પર જાણે સુરત નહીં પણ મિની બંગાળ ઉતરી આવ્યું હોય એવો માહોલ જોવા મળ્યો હતો। હાથમાં તિરંગા અને વંદે માતરમ તેમજ જય શ્રી રામના ગગનભેદી નારા સાથે 1300થી વધુ બંગાળી મતદારો ઉત્સાહભેર રવાના થયા। સુરતમાં વસતા અંદાજે 2.5 લાખ બંગાળી મતદારો પૈકી હજારો લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 4 સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરાયું। આજે પ્રથમ ટ્રેન રવાના થયા બાદ આગામી 24 એપ્રિલે બીજી ટ્રેન રવાના થશે। ડાયરેક્ટ કોલકાતા જનારી આ ટ્રેન દ્વારા અંદાજે 5000 જેટલા મતદારોને બંગાળ પહોંચાડાશે। સુરતથી નીકળેલો આ જનપ્રવાહ બંગાળના ચૂંટણી પરિણામોમાં કેવો પલટો લાવશે તેના પર હવે સૌની નજર મંડાયેલી છે। તો બીજી તરફ ગઈકાલે સ્ટેશન પર જે દ્રશ્યો સર્જાયા તેણે તંત્રની પોલ ખોલી નાખી। એક તરફ ઉત્તર પ્રદેશ અને બિહાર જવા નીકળેલા હજારો શ્રમિકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો તો બીજી તરફ ભાજપના મતદારોને બંગાળ પહોંચાડવા માટે ખાસ વોટર્સ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી।